આપણે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ સબ્જેક્ટ મેથ્સ ની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે સુરેખ અસમતાઓ. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર એકદમ ઈઝી છે પરંતુ ઇમ્પોર્ટન્ટ પણ એટલું જ છે કારણ કે 12th સ્ટાન્ડર્ડની અંદર એક ચેપ્ટર આખું એવું છે કે જે સુરેખ અસમતાઓના બેઝ પર છે કે જેની અંદર આખું આ ચેપ્ટરની બેઝિક તમને યુઝ થશે. જો તમે આ ચેપ્ટર બરાબર સમજ્યા હશો ત્યાં તમને કોઈ ડિફિકલ્ટી રહેશે નહીં અને તમે ફર્ધર સ્ટડી કરશો ત્યાં પણ તમને આ ચેપ્ટર યુઝફુલ થવાનું છે. તો આપણે બરાબર ધ્યાન આપીશું. સ્ટાર્ટ કરીએ સુરેખ અસમતાઓ. સુરેખ શબ્દથી તમે પરિચિત છો કારણ કે 10th સ્ટાન્ડર્ડની અંદર સુરેખ સમીકરણ કોને કહેવાય એ આપણે શીખ્યા છીએ. ઓકે, 10th સ્ટાન્ડર્ડની અંદર આપણે એકચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, એનો ઉકેલ કેવી રીતે મેળવાય અને એનો આલેખ કેવી રીતે દોરાય એના વિશે શીખ્યા છીએ. તો સુરેખ એટલે શું કે જે સમીકરણની અંદર ચલની મહત્તમ ઘાત 1 હોય એને શું કહેવાય છે? સુરેખ સમીકરણ. ઓકે, આ થઈ. સપોઝ આપણે હવે એનો આલેખ દોરવો હોય તો એ આલેખ આપણને સીધી રેખામાં મળે છે. ઓકે, તો આ છે સુરેખ સમીકરણની વાત. પરંતુ અહીં આપણે શીખવાનું શું છે? તો સુરેખ અસમતાઓ. તો જે આ અસમતાઓ શબ્દ છે એ આપણે જાણતા નથી કે અસમતા એ શું છે. તો જોઈએ કે અસમતા કોને કહેવાય છે. અસમતા સમજવા માટે આપણે કોઈ પણ બે ક્વોન્ટિટી લઈ લઈએ છીએ. ક્વોન્ટિટી એટલે કે જથ્થો જેનું નામ આપણે લઈ લઈશું a અને b. બે ક્વોન્ટિટી લઈએ a b, બરાબર. હવે આ બે ક્વોન્ટિટી જે છે એ તમારું વજન પણ હોઈ શકે, તમારું મતલબ કોઈ પણ વસ્તુનું વજન હોઈ શકે, ઊંચાઈ હોઈ શકે. ઓકે, ત્યારબાદ કોઈ પણ વસ્તુની સંખ્યા હોઈ શકે, ક્યાં તો કોઈ પણ વસ્તુની કિંમત હોઈ શકે. ઓકે, તો આ a અને b ક્વોન્ટિટી આમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. ઓકે, હવે ક્યાં તો આ જે a અને b ક્વોન્ટિટી છે ક્યાં તો એ સરખી હોય, સરખા માપની હોય a = b, અથવા તો a less than b એટલે કે a કરતા b વધારે હોય, અથવા તો a greater than b એટલે કે a જે છે એ b કરતા કેવું હોય? મોટું હોય. બરાબર. તો આ ત્રણ પોસિબિલિટી બને છે. આપણી પાસે બે ક્વોન્ટિટી છે a અને b, બરાબર. ક્યાં તો એ બંને ક્વોન્ટિટી જે છે એ સમાન હોય, ક્યાં તો a કરતા b વધારે હોય, ક્યાં તો પછી b કરતા a વધારે હોય. ઓકે, હવે a = b ની વાત કરીએ, બરાબર. તો જે બરાબરનું ચિહ્ન આવે તો શું બને છે? સમીકરણ બને છે. એ આપણે જાણીએ છીએ, બરાબર. તો જો = હોય તો એ સમીકરણ બનશે. પરંતુ જો તમને આ લેસ ધેન અને ગ્રેટર ધેન આપ્યું હોય તો એને શું કહેવાય છે? અસમતા. શું કહેવાય છે? અસમતા. ઓકે, હવે અમુક કેસમાં એવું પણ થઈ શકે કે a એ b કરતા મોટો હોય અને a = b હોય. આ બંને વિધાન એક જ વાક્યના અંદર તમને આપેલ છે, બરાબર. શું છે કે a b કરતા મોટો છે અથવા તો a = b છે. હવે આ બંને વિધાનને જો આપણે કમ્બાઈન રીતે લખવું હોય તો શું લખાય? a is less than or equal to b. a is less than or equal to b એટલે કે a b કરતા મોટો છે અથવા તો a = b છે. સપોઝ જો આપણે આના માટે વાત કરવી હોય a is greater than b અને a = b, આ બંને વિધાન જે છે એ સાથે આપ્યા છે અને આપણે કમ્બાઈન લખવું છે તો શું લખાશે? a is greater than or equal to b, બરાબર. તો આજે આપણે સાઈન મળી less than, greater than, less than or equal to, greater than or equal to, આ જે ચાર ચિહ્નો મળ્યા એને શું કહેવાશે? અસમતાઓ. શું કહેવાશે? અસમતાઓ. ઓકે, ઇક્વલ ટુ આવે એટલે કે સમીકરણ તમને મળવાનું, બરાબર. અને લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવશે તેને શું કહેવાશે? અસમતાઓ. હવે અસમતા બે પ્રકારની હોય છે. એની અંદર પહેલું છે ચુસ્ત અસમતા, ચુસ્ત અસમતાઓ, અને બીજું છે મિશ્ર અસમતાઓ, મિશ્ર અસમતાઓ. હવે ચુસ્ત અસમતામાં શાનો સમાવેશ થશે? આ ચાર ચિહ્નમાંથી. તો લેસ ધેન અને ગ્રેટર ધેન. કેમ? તો જોઈએ આપણે a less than b એનો મતલબ શું થવાનો કે b જે છે એ a કરતા મોટો જ છે, બરાબર. આની અંદર બીજું કોઈ પોસિબિલિટી આવશે નહીં, બરાબર. b એ શું છે? a કરતા મોટો છે, બરાબર. ત્યારબાદ a is greater than b લઈ લઈએ તો આનો મતલબ સ્ટ્રિક્ટલી શું થવાનો કે a જે છે એ b કરતા સ્ટ્રિક્ટલી મોટો જ છે. ઓકે, તો એને શું કહેવાશે? ચુસ્ત અસમતાઓ. ઓકે, ત્યારબાદ મિશ્ર અસમતા.
તો એની અંદર લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો સમાવેશ થશે. ઓકે, a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ b હોય એનો મતલબ શું કે b એ a કરતા મોટો છે અથવા તો a ઇઝ ઇક્વલ ટુ b છે. તો આ બે કન્ડિશન એક જ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b ના અંદર આવી રહી છે. એટલે એને શું કહેવાશે? મિશ્ર અસમતાઓ કે જેની અંદર a લેસ ધેન b પણ છે અને a ઇઝ ઇક્વલ ટુ b પણ છે. તો સેમ વસ્તુ એ જ રીતે a ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b જે છે એના માટે પણ શું કહેવાશે? મિશ્ર અસમતાઓ. બરાબર? તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું કહેવાશે? મિશ્ર અસમતાઓ. અને સ્ટ્રિક્ટલી લેસ ધેન અને ગ્રેટર ધેન આપ્યું હોય તો એને શું કહેવાશે? ચુસ્ત અસમતાઓ. તો આ અસમતાના બે પ્રકાર થયા. ઓકે, હવે આપણે આ a અને b જે છે એ શું છે? તો એ ક્યાં તો સંખ્યા પણ હોઈ શકે. ધારો કે આપણે સંખ્યા લઈએ તો શું લખાશે? 2 is less than 7. ઓકે, ક્યાં તો પછી કોઈ પદ હોઈ શકે, પદાવલી હોઈ શકે. બરાબર? અને આપણે ચલ કોઈ લઈ લઈએ તો આ 2x + 3 is less than 3. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. તો a અને b શું છે? ક્યાં તો એ બે વાસ્તવિક સંખ્યાઓ છે, ક્યાં તો પછી પદાવલી છે. તો આના પરથી અસમતાની વ્યાખ્યા આ પ્રમાણે થશે. અસમતાની વ્યાખ્યા લખીશું આપણે. અસમતાઓ બે વાસ્તવિક સંખ્યાઓ કે બેઝિક પદાવલી વચ્ચે લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાની સંબંધ રચે તેને અસમતાઓ કહે છે. અસમતાઓ કહે છે. શું છે વ્યાખ્યા? તો બે વાસ્તવિક સંખ્યાઓ કે પછી બેઝિક પદાવલી વચ્ચે, એટલે કે આ a અને b એની વચ્ચે. બરાબર? તો લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાની જો સંબંધ રચતી હોય, એટલે કે આ તમને બે કોઈ સંખ્યા આપેલી હોય અથવા તો બેઝિક પદાવલી આપી હોય એની વચ્ચે તમારે આ લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નું ચિહ્ન આપ્યું હોય અને જે સંબંધ તમારો બને છે એને શું કહેવામાં આવે છે? તો અસમતાઓ કહેવામાં આવે છે. ઓકે, આપણે એના એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો એક્ઝામ્પલ લઈ લઈશું કે કઈ કયા અસમતાઓ આવશે? તો 2 લેસ ધેન 7, 3 ગ્રેટર ધેન 1. તો આ શું થઈ? અસમતા તો છે પણ શાના વચ્ચેની છે? સંખ્યા વચ્ચેની અસમતા છે. બરાબર? તમને અહીં શું પૂછ્યું છે કે બે વાસ્તવિક સંખ્યાઓ હશે ત્યાર તો પછી બેઝિક પદાવલી હશે. બરાબર? સપોઝ હું આવું લખું કે 2x + 3 લેસ ધેન 1. તો આ શું થયું? ચલ વચ્ચેની અસમતા છે. બરાબર? તો સેમ વસ્તુ એ રીતે આપણે લેસ ધેન ઇક્વલ ટુ માટે પણ લખી શકીએ છીએ. સપોઝ લખીશ ax + b is less than or equal to c અને ax + b is greater than or equal to c. તો આ જે આપણા એક્ઝામ્પલ લખ્યા છે આપણે 5 એ શાના છે? અસમતાના છે. હવે જોઈશું સુરેખ અસમતાના ઉકેલ મેળવવા માટેના નિયમ. જેને તે પહેલો નિયમ છે નિયમ 1. અસમતાની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતા કે બાદ કરતા અસમતાની નિશાની બદલાતી નથી. અસમતાની નિશાની બદલાતી નથી. શું કે છે નિયમ 1? કોઈ પણ અસમતા આપી હોય એની તમે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરો અથવા તો બાદ કરો તો પણ અસમતાની જે નિશાની હશે, ચિહ્ન હશે એ એનો એ જ રહે છે. લેસ ધેન હોય તો લેસ ધેન જ રહે છે, ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન જ રહે છે. બરાબર? એક્ઝામ્પલ જોશું એટલે વધારે ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ આપણે સરવાળા માટે જોઈએ. એક એક્ઝામ્પલ લઈ લઉં હું 2 લેસ ધેન 5. ઓકે, હવે બંને બાજુ આ લેસ ધેન ગ્રેટર ધેન આપ્યું હોય તમે અસમતા આપી હોય તો તમારે જે પણ પ્રક્રિયા કરો એ તમારે બંને બાજુ કરવી પડશે. બરાબર? બંને બાજુ 3 ઉમેરતા તો શું લખાશે? 2 + 3 is 2 + 3 5 + 3. હવે 2 + 3 તમારા કેટલા થવાના? 5 થશે and 5 + 3 is 8. તો 8 જે છે એ 5 કરતા મોટો છે. બરાબર? તો જો
5 હતું એની અંદર આપણે શું કર્યું 3 ઉમેર્યા છે તો પણ જે તમારું ચિહ્ન રહે છે એ તમારું એનું એ જ રહે છે, ચિહ્ન તમારું બદલાતું નથી. ઓકે, હવે આપણે બાદબાકી માટે જોઈએ. બાદબાકી માટે ચેક કરશું તો આપણી પાસે 2 લેસ ધેન 5 છે તો શું કરશું બંને બાજુ -1 ઉમેરીશું. તો -1 બંને બાજુ લખી દેવાનું, બંને બાજુ -1 ઉમેરતા, બરાબર. તો 2 -1 5 -1 2 -1 is 1 and 5 -1 is 4. તો 1 જે છે એ 4 કરતા નાનો થવાનો, બરાબર. તો 1 લેસ ધેન 4 લખાશે. તો આના માટે પણ 2 -1 is less than 5 -1. તો શું કર્યું તો આપણી પાસે 2 લેસ ધેન 5 આપ્યું હતું તો આપણે એની બંને બાજુ -1 ઉમેર્યા, બરાબર. તો શું થયું તો પણ તમારી અસમતા એની એ જ રહે છે, બરાબર. એટલે તમારો નિયમ 1 થઈ ગયો તમારો અહીં કમ્પ્લીટ. કે શું આપ્યું છે અસમતાની બંને બાજુ આપણે સમાન સંખ્યા ઉમેરીએ એ પછી બાદ કરીએ તો પણ અસમતાની નિશાની બદલાતી નથી, એની એ જ રહે છે. હવે સેકન્ડ ગુણાકાર માટે ચેક કરશું. નિયમ 2 અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા વડે ગુણતા. હવે ગુણવાની વાત આવી છે, ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાતી નથી, એની એ જ રહે છે, બરાબર. આપણે એક્ઝામ્પલ જોઈએ તમને વધારે ખ્યાલ આવશે. 2 લેસ ધેન 4. શું લખ્યું છે મેં 2 લેસ ધેન 4. ફર્સ્ટ આપણે આ ગુણાકાર માટે ચેક કરશું તો બંને બાજુ 3 વડે ગુણીએ. બંને બાજુ ત્યાં સાઈડ પર લઈ લઈએ. ગુણાકાર માટે શું લખ્યું છે આપણે એક્ઝામ્પલ 2 લેસ ધેન 4. તો બંને બાજુ 3 વડે ગુણતા. બંને બાજુ શું કરવાના છે આપણે 3 વડે ગુણીશું તો શું આવશે 2 * 3 4 * 3 લખાશે. 3 દુ 6 અને 4 તારી 12. તો 12 એ 6 કરતા મોટા છે તો 2 * 3 લેસ ધેન 4 * 3 થશે, એ 6 લેસ ધેન 12 થશે. એટલે કે તમને આ જે તમારી અસમતા છે લેસ ધેન ની એ તમારી લેસ ધેન જ રહે છે, બદલાતી નથી. હવે સપોઝ શું કરીએ આ 2 લેસ ધેન 4 આપ્યું છે. હવે આપણે ભાગાકાર માટે ચેક કરીએ. હવે સપોઝ એક્ઝામ્પલ લઈ લો 4 લેસ ધેન 8 લઈ લો, બરાબર. અને બંને બાજુ 2 વડે ભાગો. બંને બાજુ 2 વડે ભાગતા તો શું આવશે તો 4/2 8/2. હવે 4 ભાગ્યા 2 એટલે શું થવાનું તમારા 2 થશે. 2 × 2 4 થશે, 2 કેન્સલ. 8/2 છે તો 4 દુ 8 થાય તો 4 રહી જશે, બરાબર. તો 4 એટલે કેવા છે મોટા છે, બરાબર. તો આ તમારું શું આવશે 4 લેસ ધેન 8 લીધું હતું આપણે અને શું કર્યું બંને બાજુ 2 વડે ભાગ્યા તો શું આવ્યું તમારું 2 લેસ ધેન 4. એટલે કે તમારું ચિહ્ન જે છે એ તમારું એનું એ જ રહે છે. ત્યારે તો નિયમ 2 શું છે કે અસમતાની બંને બાજુ આપણે સમાન ધન સંખ્યા વડે ગુણીએ એ ભાગીએ તો તમારી અસમતા એની એ જ રહે છે, બરાબર. હવે ત્રીજો જે ઇમ્પોર્ટન્ટ નિયમ છે એ તો ત્રીજો છે કે અસમતાની બંને બાજુ સમાન. હવે આટલું ક્લીન કરીશ, આપણે ક્લીન કરી નાખું છું, તમે લખી લેજો પોઝ કરીને. થર્ડ નિયમ છે કે અસમતાની બંને બાજુ સમાન ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાઈ જાય છે. તો આપ જે નિયમ 3 કે અસમતાની બંને બાજુ આપણે સમાન ઋણ સંખ્યા વડે ગુણીએ કે પછી ભાગીએ તો શું થાય છે અસમતાની નિશાની જે છે એ બદલાઈ જાય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ લઈ લઈએ આપણે આ ગુણાકાર માટે લેશું ગુણાકાર, બરાબર. તો 4 લેસ ધેન 8 લઈ લઈએ, બરાબર. હવે બંને બાજુ મારે -2 વડે ગુણવું છે. હવે આપણે ઋણ સંખ્યાની વાત કરીએ છીએ, બરાબર. કે
બંને બાજુ ઋણ સંખ્યા ગુણતા કે પછી બંને બાજુ ઋણ સંખ્યા ભાગતા? તો બંને બાજુ -2 વડે ગુણતા. તો આ તમારું શું થઈ જશે 4 * -2 અને આ તમારું 8 * -2. તો 4 * -2 ઇઝ શું થવાનું? -8 થશે. 8 * -2 ઇઝ -16. તો -8 મોટા છે કે -16 મોટા છે? બરાબર, -8 મોટા છે તો આ તમારું શું આવશે? ગ્રેટર ધેન. બરાબર, તો -8 ગ્રેટર ધેન -16. તો આપણે 4 લેસ ધેન 8 લીધેલું હતું. લેસ ધેન પરથી તમને શું મળી ગયું? ગ્રેટર ધેન મળી ગયું છે. એનો મતલબ શું થયો કે તમારું જે અસમતાનું ચિહ્ન છે એ તમારું શું થઈ ગયું? બદલાઈ ગયું છે. બરાબર, શું કર્યું આપણે? જ્યારે બંને બાજુ -2 વડે ગુણ્યા ત્યારે શું થઈ ગયું? લેસ ધેન નું ગ્રેટર ધેન થઈ ગયું. બરાબર, હવે આપણે ભાગાકાર માટે ચેક કરીએ. ભાગાકાર માટે ચેક કરશું તો 4 લેસ ધેન 8 છે. બંને બાજુ -2 વડે ભાગીશું. બંને બાજુ -2 વડે ભાગતા તો શું આવશે? 4 બાય -2, 8 બાય -2. -2 વડે ભાગવાનું છે બંને બાજુ. હવે 4 બાય -2 તમારે શું થઈ જવાના? -2 2 4 થશે, 2 કેન્સલ એટલે -2 થઈ જશે. 4 દુ 8 એટલે આ તમારે થઈ જવાના -4. હવે -2 મોટા છે કે -4 મોટા છે? તો અભ્યાસ વસ્તુ છે કે -2 મોટા છે -4 કરતા. તો આ તમારું શું થઈ જવાનું? -2 ઇઝ ગ્રેટર ધેન -4. બરાબર, તો આપણે લીધેલું શું હતું? 4 લેસ ધેન 8 લીધેલું હતું. લેસ ધેન પરથી આપણે બંને બાજુ -2 વડે ભાગાકાર કર્યો તો તમને શું મળે છે? લેસ ધેન નું ગ્રેટર ધેન મળી જાય છે. એનો મતલબ શું થયો કે અસમતા તમારી બદલાઈ જાય છે. બરાબર, તો જે તમારો થર્ડ નિયમ છે એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બંને બાજુ આપણે સમાન ઋણ સંખ્યા વડે ગુણીએ તો તમારી અસમતા બદલાઈ જાય અને સમાન ઋણ સંખ્યા વડે ભાગીએ તો પણ તમારી અસમતા બદલાઈ જાય છે. નિયમ 1 શું કહે છે કે અસમતાની બંને બાજુ સમાન સંખ્યા આપણે ઉમેરીએ કે બાદ કરીએ તો પણ અસમતાની નિશાની બદલાતી નથી. બીજો નિયમ શું કહે છે કે અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા વડે આપણે ગુણીએ કે સમાન ધન સંખ્યા વડે ભાગીએ તો પણ અસમતા બદલાતી નથી. પરંતુ થર્ડ નિયમ શું કહે છે કે અસમતાની બંને બાજુ આપણે સમાન ઋણ સંખ્યા વડે ગુણીએ અથવા તો ભાગીએ તો અસમતાની નિશાની કેવી થાય છે? બદલાઈ જાય છે. બરાબર, આપણે લેસ ધેન લીધેલું હોય તો ગ્રેટર ધેન થઈ ગયું. ગ્રેટર ધેન લીધેલું હોય તો શું થઈ જાય છે? લેસ ધેન થઈ જાય છે. બરાબર, તો આ રહ્યા સુરેખ અસમતાના ઉકેલ મેળવવા માટેના નિયમ. આ બધા નિયમનો યુઝ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાની અંદર લેશું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ આપણે એક્સરસાઇઝ 6.1. એક્સરસાઇઝ 6.1 એની ક્વેશ્ચન નંબર 1 છે. પ્રાકૃતિક સંખ્યા x સેકન્ડ પૂર્ણાંક સંખ્યા x માટે 24x લેસ ધેન 100 ઉકેલો. બરાબર, આ તમને 24x લેસ ધેન 100 આપ્યા છે એ આપણે ઉકેલવાના છે. બરાબર, ઉકેલ મેળવવાનું છે એટલે કે x ની વેલ્યુ આપણે મેળવવાની છે. અને એ x ની વેલ્યુ શાના માટે મેળવવાની છે? તો પ્રાકૃતિક સંખ્યા માટે અને પૂર્ણાંક સંખ્યા x માટે. ઓકે, તો હવે શું કરશું? આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. શું આપ્યું છે? 24x લેસ ધેન 100. ઓકે, હવે x સાથે શું ગુણાયેલું છે? 24 ગુણાયેલા છે. હવે તમે આની અંદર એવું નહીં કરતા કે આ 24 તમારો છેદમાં જશે. બરાબર, તો 24x લેસ ધેન 100 આપ્યું છે તો શું કરીશું? x ની વેલ્યુ મને જોઈએ છે એની સાથે 24 ગુણાયેલા છે તો બંને બાજુ હું 24 વડે ભાગીશ તો 24 તમારે કેન્સલ થઈ જશે અને x મળશે. બરાબર, તો બંને બાજુ 24 વડે ભાગતા અને બંને બાજુ જો આપણે ધન સંખ્યા વડે ભાગીએ તો એની અસમતા બદલાતી નથી. આપણે નિયમ 2 ની અંદર જાણીએ છીએ. બરાબર, તો 24x બાય 24 લેસ ધેન 100 બાય 24. તમારે 24 અંશને છેદમાંથી કેન્સલ થઈ ગયા તો બાકી શું બચશે? x લેસ ધેન 100 બાય 24. બરાબર, હવે આને જો આપણે સોલ્વ કરવું હોય તો આ તમારું શું આવશે? 6 × 24 થાય. બરાબર, અને 25 × 100 તો તમારા 4 કેન્સલ. બરાબર, તો બાકી શું બચે છે? x is less than 25/6. ઓકે, હવે 25/6 ને લખવું હોય શું લખાશે? 6 દુ 12 6 એટલે 6 × 24. બરાબર, બાકી શું રહેવાનું? 0.6 6 × 1 6 કેટલા બાકી વધે છે? 4 બાકી વધે છે. બરાબર, તો શું આવશે? x is less than
4.1 કેટલા આવે છે x લેસ ધેન 4.1 એટલે કે x ની જે વેલ્યુ છે એ 4.1 કરતા કેવી છે નાની છે બરાબર જો આપણે સંખ્યા રેખા દોરીએ તો આ તમારું શું આવશે આ 0 હોય થોડી પરથી દોરીશ તો રેખા આવશે આ 0 1 2 3 4 તો 4 પછીનો જે પોઈન્ટ આવે એ તમારો 4.1 આવે બરાબર તો 4.1 કરતા x કેવા છે નાના છે એટલે 4.1 સિવાયની બધી સંખ્યાઓ જે છે એનો સમાવેશ એની અંદર થશે બરાબર હવે તમારે ઉકેલ મેળવવાનો છે એ શા મેળવવાનો છે તો ફર્સ્ટ પ્રાકૃતિક સંખ્યા x માટે ફર્સ્ટ પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ગણ એના માટે ઉકેલ ગણ શું આવવાનો તો x જે છે એ કેવો છે 4.1 કરતા નાનો છે તો 4.1 પછીની તરફની સંખ્યા તમારી શું આવવાની 4 આવશે બરાબર ત્યારબાદ 3 આવશે 2 આવશે 1 આવશે બરાબર તો x ની અંદર સાનો સમાવેશ થશે 1 2 3 4 બરાબર 0 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાની અંદર થતો નથી બરાબર તો આ તમારો ઉકેલ ગણાવ્યું શાના માટે તો પ્રાકૃતિક સંખ્યા માટે હવે સેકન્ડ તમને એવું પણ પૂછેલું છે કે પૂર્ણાંક સંખ્યા માટે x શું આવે છે એ પણ મેળવવાનું છે તો પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ હવે જો તો આ x તમારું શું આપ્યું છે x is less than 4.1 એટલે કે 4.1 કરતા x કેવા છે નાના છે તો પેલી તમારી સંખ્યા રહી છે એ કઈ આવી જવાની 4 આવશે ત્યારબાદ 3 એના આગળ 2 એના આગળ 1 એના આગળ શું આવશે 0 એના આગળ આવશે -1 -2 -3 up to બરાબર કારણ કે પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યાની અંદર બધી ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય 0 નો સમાવેશ થાય અને બધી ધન સંખ્યાનો સમાવેશ થાય બરાબર તો ધન સંખ્યાની અંદર ફક્ત 1 2 3 4 આવશે અને આ બાજુ 0 અને માઈનસ બધી સંખ્યાઓ ઋણ સંખ્યાઓ બધી સંખ્યાઓનો સમાવેશ એની અંદર થશે તો આ થયો તમારો પૂર્ણાંક સંખ્યા x માટેનો ઉકેલ ગણ ઓકે હવે સેકન્ડ આપ્યું છે એ જોઈ લઈએ સેકન્ડ છે આપ્યું છે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા x માટે સેમ વસ્તુ ચેક કરવાનું છે આપણે પરંતુ રકમ બદલાઈ છે કઈ છે તો -12x is greater than 30 ઉકેલ મેળવવાનો છે બરાબર હવે ઉકેલ મેળવવો હોય એટલે કે આપણે x નું સૂત્ર કરતા બનાવવાનું છે પરંતુ x સાથે અહીં શું ગુણાયેલું છે -12 ગુણાયેલા છે તો શું કરશું આપણે બંને બાજુ -12 વડે ભાગીશું એટલે -12 અંશ અને છેદમાં શું થઈ જશે કેન્સલ થઈ જશે રાઈટ લખીશું આપણે બંને બાજુ -12 વડે ભાગતા તો શું આવી જશે -12x -12 ઓકે હવે જો તો શું કર્યું છે આપણે બંને બાજુ -12 વડે ભાગ્યું છે બરાબર તો બંને બાજુ ઋણ સંખ્યા વડે આપણે જ્યારે ભાગશું તો શું થઈ જશે તમારી અસંખ્યા બદલાઈ જશે શું આવશે જો ગ્રેટર ધેન હોય લેસ ધેન થઈ જાય લેસ ધેન ગ્રેટર ધેન થઈ જાય બરાબર તો ગ્રેટર ધેન 30 છે તો એ થઈ જશે લેસ ધેન 30 બાય -12 ઓકે હવે તમારા -12 અને છેદમાં કેન્સલ થઈ ગયા તો બાકી શું બચ્યું x is less than 30 by -12 ઓકે તો આ તમારું 4 તારી 12 10 તારી 30 થશે 3 કેન્સલ બરાબર 12 30 કેન્સલ આ તમારું 5 × 10 2 4 તો x is less than માઈનસ તો છે જ અંશમાં બચી જશે 5 અને છેદમાં રહેવાનો 2 તો x is less than -5/2 હવે 5/2 નો મતલબ શું થાય 5 ભાગ્યા 2 કરીએ તો 2 × 4 1 બાકી રહેશે 0 પોઈન્ટ 2 × 4 10 2.5 બરાબર તો x is less than -2.5 હવે શું આવ્યું છે -2.5 આવ્યું છે બરાબર તો આપણે સંખ્યા રેખા પર જો દર્શાવીએ તો આ તમારું 0 આ તમારું -1 આવશે આ તમારું -2 આવશે આ તમારું -3 આવશે તો -2 અને -3 ની વચ્ચે આવશે તમારું -2.5 અને આ બાજુ -4 -5 એનો સમાવેશ થશે બરાબર હવે x જે છે એ -2.5 કરતા કેવો છે નાનો છે બરાબર તો -2.5 કરતા નાની સંખ્યાઓ એટલે કે આ સાઈડની બધી સંખ્યાઓ આવવાની બરાબર -2.5 કરતા નાની કઈ આવશે તો -3 એના કરતા નાની -4 -5 -6 બરાબર તો આ બધી સંખ્યાનો સમાવેશ થશે કે જેના અંદર -2.5 આવશે નહીં પરંતુ એના સિવાયની બધી સંખ્યાઓનો સમાવેશ થશે બરાબર તો હવે આપણે શું એના માટે લખવાનું છે તો પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા તો એના અંદર આવવાની જ નથી અને પ્રાકૃતિક સંખ્યાની અંદર તો 1 2 3 4 બધી ધન સંખ્યાનો સમાવેશ થાય છે
બરાબર. તો શું આવશે એનો ઉકેલ ગણ અહીં લખી દઈશું. પ્રાકૃતિક સંખ્યા માટે ફર્સ્ટ પ્રાકૃતિક સંખ્યા માટે x નો ઉકેલ ગણ મળતો નથી. x નો ઉકેલ ગણ મળતો નથી. અને સેકન્ડ શું છે પૂર્ણાંક સંખ્યા માટે. તો પૂર્ણાંક સંખ્યા માટે x નો ઉકેલ ગણ શું આવવાનો? x નો ઉકેલ ગણ ઇઝ ઇક્વલ ટુ -2.5 થી નાની સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા લેવાની છે. તો પહેલી એની સંખ્યા કઈ આવશે? તો -3 આવશે. એના આગળની -4 આવવાની, એના આગળની આવશે -5. એ રીતે તમારી આગળ ઇન્ફિનિટી સુધી સંખ્યાઓનો સમાવેશ થશે, પરંતુ કેવી? માઇનસ. બરાબર. તો ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. હવે આપણે આગળ જોઈશું થર્ડ શું આપ્યું છે કે પૂર્ણાંક સંખ્યા x માટે અને વાસ્તવિક સંખ્યા x માટે શું આપ્યું છે? 5x - 3 <7 એને આપણે ઉકેલવાના છે. થર્ડ ફર્સ્ટ આપ્યું છે પૂર્ણાંક સંખ્યા x માટે અને સેકન્ડ શું ચેક કરવાનું છે? તો વાસ્તવિક સંખ્યા x માટે શું ઉકેલવાનું છે આપણે? તો 5x - 3 <7 એ આપણે ઉકેલવાનું છે. ઓકે. 5x - 3 <7 આપ્યું છે. ઉકેલ મેળવવાનો છે એટલે કે આપણે x ની વેલ્યુ મેળવવાની છે. ઓકે. તો પહેલા તમને આપ્યું શું છે? તો 5x - 3 <7 આપ્યું છે. બરાબર. તો જો મારે x ને સૂત્ર કરતા બનાવવું હોય તો પહેલા તો -3 છે મારી પાસે, 5x - 3. તો -3 ને મારે શું કરવું પડે? દૂર કરવું પડે. -3 ને દૂર કરવા માટે મારે શું કરવું પડશે કે બંને બાજુ 3 ઉમેરું તો -3 + 3 એ તમારે કેન્સલ થઈ જશે. બરાબર. તો લખીશું આપણે બંને બાજુ 3 ઉમેરતા. તો શું આવી જશે? 5x - 3 + 3 <7 + 3. તો -3 + 3 તમારે કેન્સલ થઈ ગયા. તો બાકી શું બચ્યું? 5x <7 + 3 is 10. ઓકે. હવે તમારે x જોઈએ છે, પરંતુ x સાથે ગુણાયેલું શું છે? 5 ગુણાયેલા છે. તો હવે શું કરીશ? તો બંને બાજુ 5 વડે ભાગીશ. બંને બાજુ 5 વડે ભાગતા તો શું મળશે? 5x / 5 <10/5. અને આપણે જાણીએ છીએ કે બંને બાજુ ધન સંખ્યા વડે આપણે ભાગીએ તો એની અસમતા બદલાતી નથી. જો બંને બાજુ ઋણ સંખ્યા વડે ભાગીએ તો અસમતા એની બદલાઈ રહે છે. બરાબર છે. આપણે ક્વેશ્ચન નંબર 2 ની અંદર જોયું છે. હવે આ તમારે 5 કેન્સલ. x is less than આ તમારે 5 કેન્સલ તો આન્સર બાકી શું થશે? 2. તો x is less than 2. હવે આપણે શા માટે ઉકેલ લખવાનો છે? પૂર્ણાંક સંખ્યા x માટે. તો ફર્સ્ટ પૂર્ણાંક સંખ્યા માટે x નો ઉકેલ ગણ શું આવવાનો? પૂર્ણાંક સંખ્યા હોય તો જેમાં ઋણ સંખ્યાનો સમાવેશ થાય, ધન સંખ્યાનો અને 0 નો. બરાબર. હવે x એ 2 કરતા કેવા છે? નાના છે. તો 2 કરતા નાની સંખ્યા કઈ આવવાની? પૂર્ણાંકમાં પહેલા તો 1 આવવાની, ત્યારબાદ એના પછી આવશે 0, એના આગળમાં આવશે -1, ત્યારબાદ આવશે -2. આ રીતે ઇન્ફિનિટી સુધી ઋણ સંખ્યાનો સમાવેશ થશે. બરાબર. સ્ટાર્ટ ક્યાંથી થશે? 2 થી સ્ટાર્ટ થશે. બરાબર. હવે સેકન્ડ શું આપ્યું છે? તો વાસ્તવિક સંખ્યા x માટે. સેકન્ડ વાસ્તવિક સંખ્યા માટે x નો ઉકેલ ગણ. બરાબર. હવે વાસ્તવિક સંખ્યા કે જેની અંદર પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પણ થાય, પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પણ થાય, સમય સંખ્યાનો સમાવેશ પણ થાય. બરાબર. તો આ તમને શું આપ્યું છે? x is less than 2. તો આપણે સંખ્યા રેખામાં દર્શાવીએ એટલે તો આ છે તમારા 0 1 2, આ બાજુ -1 -2. બરાબર. તો 2 કરતા x કેવો છે? નાનો છે. તો આ 2 નો સમાવેશ થશે નહીં, પરંતુ આ સાઈડની બધી જ સંખ્યાઓનો સમાવેશ x ની અંદર થશે. બરાબર. 2 કરતા કેવો છે? x એ નાનો છે, જેને અંદર 2 નો સમાવેશ થતો નથી એટલે 2 નહીં આવશે. એના સિવાય જેટલા પણ પોઈન્ટ છે તો 2 આગળનો પોઈન્ટ તમારો શું આવવાનો? 1.9, આ 1.8, 1.5, આ તમારો 0.5. આ તમામ
પોઈન્ટનો સમાવેશ વાસ્તવિક સંખ્યાની અંદર થશે બરાબર તો એના પરથી ઉકેલ ગણ શું લખાશે x નો ઉકેલ ગણ અથવા પછી x જ્યાં x belongs to r x is less than 2 અને બીજી રીતે આપણે લખવું હોય તો આ સાઈડની બધી જ સંખ્યાઓનો સમાવેશ થશે આ બાજુ બધી ઋણ સંખ્યાઓ આવેલી છે એટલે તમારું -ઇન્ફિનિટી અને 2 શું આવશે ઓપન ઇન્ટરવલ આવશે બરાબર કારણ કે 2 નો સમાવેશ આની અંદર થતો નથી જો x is less than or equal to 2 આપ્યું હોત તો -ઇન્ફિનિટી 2 અને આ તમારું શું આવશે ક્લોઝડ ઇન્ટરવલ આવશે બરાબર તો આ ઉકેલ ગણ તમારો શું આવે -ઇન્ફિનિટી 2 ઓકે ત્યારબાદ ફોર્થ જોઈ લઈશું કે ફોર્થ શું આપ્યું છે ફોર્થ આપ્યું છે તમને કે પૂર્ણાંક સંખ્યા x અને વાસ્તવિક સંખ્યા x માટે આ સેમ બંને વસ્તુ માટે ચેક કરવાનું છે તો 3x + 8 is greater than 2 આપ્યું છે 3x + 8 is greater than 2 એના માટે ચેક કરવાનું છે 3x + 8 greater than 2 આ છે તમારો ક્વેશ્ચન નંબર 4 હવે 3x + 8 is greater than 2 આપ્યું છે એનો આપણે ઉકેલ મેળવવાનો છે તો એના માટે આપણે x નું સૂત્ર કરતા બનાવવું પડશે પરંતુ x સાથે 3 ગુણાયેલો છે અને +8 પણ આપેલું છે તો મારે પહેલા તો શું કામ કરવું પડશે કે જે 8 આપેલો છે એને મારે દૂર કરવો પડશે 8 ને દૂર કરવા માટે શું કરવું પડશે તો મારે બંને બાજુ -8 ઉમેરવા પડશે બરાબર જો ઉમેરવાના છે ગુણવાના નથી બરાબર જો આપણે બંને બાજુ -8 વડે ગુણીએ તો તમારી અસરતા બદલાઈ જાય પરંતુ આપણે ઉમેરશું તો એ અસરતા બદલાવાની નથી આ બે વસ્તુમાં બધા કન્ફ્યુઝ થાય છે એ બરાબર સમજી લેજો ઓકે તો બંને બાજુ -8 ઉમેરતા તો શું આવી જશે 3x + 8 -8 is greater than 2 -8 તો આ 3x 8 તમારા કેન્સલ થઈ ગયા is greater than 2 - 8 is -6 હવે x સાથે શું ગુણાયેલો છે 3 ગુણાયેલો છે તો શું કરવું પડશે મારે x નું સૂત્ર કરતા બનાવવા માટે 3 જે ગુણાયેલો છે તો બંને બાજુ હું 3 વડે ભાગું તો શું થઈ જશે 3 મારો કેન્સલ થઈ જશે તો 3 વડે બંને બાજુ ભાગતા તો શું આવી જવાનું 3x / 3 is greater than -6 / 3 તો આ તમારા 3 તો કેન્સલ થઈ ગયા આ બાજુ તમારા 3 કેન્સલ એટલે બાકી રહી જશે 2 તો x is greater than -2 ઓકે તો આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ ને આ તમારા 0 1 2 આ -1 -2 -3 x એ શું છે -2 કરતા મોટો છે બરાબર તો આ -2 સિવાયના તમામ પોઈન્ટ છે તેનો સમાવેશ તમારો x ની અંદર થશે બરાબર તો જેની અંદર -2 નો સમાવેશ થશે નહીં હવે ફર્સ્ટ આપણે ઉકેલ જે લખવો છે શાના માટે લખવાનું છે તો પૂર્ણાંક સંખ્યા માટે તો પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ ગણ શું આવવાનો ઉકેલ ગણ બરાબર શું આવશે પૂર્ણાંક સંખ્યા એટલે કે બધી ઘન સંખ્યાનો સમાવેશ થાય 0 અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય બરાબર તો પૂર્ણાંક સંખ્યા -2 કરતા કેવો છે x મોટો છે તો -2 પછીની સંખ્યા કઈ આવવાની તમારી -1 થી શરૂઆત થશે બરાબર કારણ કે -2 તો આપણે લેવાના નથી એના પછીનો પોઈન્ટ શું આવશે તો તમારે -1.9 તો એનો પૂર્ણાંક તો કહેવાશે નહીં બરાબર એટલે -1 0 1 2 ત્યારબાદ તમારી આ બાજુ ઇન્ફિનિટી સુધી ત્રણ સંખ્યાનો સમાવેશ થશે ઓકે હવે લખીએ આપણે વાસ્તવિક સંખ્યા માટે સેકન્ડ વાસ્તવિક સંખ્યા માટે ઉકેલ ગણ તો x જ્યાં x belongs to r અને x is greater than -2 તો આના પછી શું લખાશે -2 કરતા x કેવો છે મોટો છે તો -2 ઇન્ફિનિટી બરાબર -2 પછીના જે પોઈન્ટ છે -1.9 -1.5 -10 અપ ટુ 0.5 બરાબર 1.1 એ તમામ સંખ્યાનો સમાવેશ r ની અંદર થશે માટે -2 ટુ ઇન્ફિનિટી એ તમારો વાસ્તવિક સંખ્યાનો ઉકેલ ગણ આવશે ઓકે તો અહીં તમારો ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ થાય છે હવે મળીશું આપણે આગળના ક્વેશ્ચન નંબર 5 સાથે આગળના લેક્ચરની અંદર